મિત્રો આજે આપણે વાત કરીશું ભારતમાં આવેલા મુખ્ય અભયારણ્યો એ કયા કયા છે, ક્યાં બતાવવાના. ઓકે, અને બોર્ડમાં પરીક્ષામાં મોસ્ટ એમપી છે. તો આજે આપણે એ અભયારણ્યો વિશે આપણે વાત કરીએ. ભારતમાં આવેલા મુખ્ય જે મોસ્ટ એમપી છે એની જ વાત કરીએ. બાકી તો અભયારણ્યો આપણા દેશની અંદર ઘણા બધા છે. તો આ જે છે જમ્મુ કાશ્મીર, આ લડાખ છે, તો લડાખની અંદર આવશે દચીગામ. ઓકે, આ જે જમ્મુ કાશ્મીર, આ જે ઉત્તરાખંડ જે છે એના ખૂણા ઉપર અહીંયા આવશે કોર્બેટ. જે જીમ કોર્બેટે એક અભયારણ્યની રચના કરી. અહીંયા આપણા ગુજરાતની અંદર કયું બતાવીશું? ગીર જે રાષ્ટ્રીય ઉદ્યાન છે. આ રાજ્ય કેરળ છે, તો એની બોર્ડર ઉપર અહીંયા કયું અભયારણ્ય આવે? પેરિયાર. અને આ જે છે કર્ણાટક રાજ્ય, એની બોર્ડર ઉપર આવશે બાંદીપુર. મિત્રો આટલું રાજ્ય મેઘાલય, અને એના ઉપર આ ભાગ અસમ, અને અસમની અંદર અહીંયા આવશે કાંજીરંગા, કેસેરંગા, કાંજીરંગા. અહીંયા એક બીજું બતાવવું હોય તો બતાવી શકાય, માનસ. ઘણા એને માનસ તરીકે પણ ઓળખે છે. અને મધ્યપ્રદેશની અંદર અહીંયા આગળ એક અભયારણ્ય આવશે કાન્હા. આટલા મિત્રો બોર્ડની દ્રષ્ટિએ મોસ્ટ એમપી અભયારણ્ય છે. એકવાર નજર કરી લો. ઓલ ધ બેસ્ટ.